હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીનું શરબત। આ શરબત ઉનાળાની ઋતુમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને ઉનવા જેવી બીમારી પણ નથી થતી। તો તમે પણ એકવાર આ કેરીનું શરબત ચોક્કસથી બનાવજો। એના માટે આપણે સૌથી પહેલાં 3 કાચી કેરી લઈશું। કેરીને આપણે ધોઈને સાફ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે કેરીની છાલ કાઢી લઈશું। જો તમારી કેરી થોડી પાકી ગઈ હોય તો પણ વાંધો નહીં, મારે પણ થોડી કેરી પાકી જ ગઈ છે, પણ તો આનાથી ટેસ્ટમાં કોઈ ફરક નહીં આવે। હવે આપણે કેરીને વચમાંથી પીસ કરી અને ગોટલી કાઢી લઈશું। આ રીતે બધે કેરીના પીસ કરી અને આપણે એને એક કુકરમાં ઉમેરીશું। ત્યાર પછી અંદર થોડો ફુદીનો ઉમેરીશું અને અડધો ગ્લાસ પાણી ઉમેરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને એની 3 વિશલ વગાડીશું। 3 વિશલ થયા પછી કુકર ઠંડુ થાય એટલે એને ખોલીને આપણે જે ફુદીનાના પાન અંદર ઉમેર્યા છે એ ફુદીનાના પાનને બધા કાઢી લઈશું, કેમ કે જો ફુદીનાના પાનને આપણે ભેગા ક્રશ કરીશું તો એનો કલર ચેન્જ થઈ જશે। આ રીતે આપણે કેરીની સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે અને ત્યાર પછી એક પેનમાં ફુદીનાની પેસ્ટ અને આપણે સાકર ઉમેરીશું। ગરમીના ઋતુમાં સાકરનો ઉપયોગ કરીએ તો તે શરીરને વધારે ઠંડક આપે છે અને જો તમે ખાંડ ઉમેરશો તો પણ ચાલશે। હવે આપણે સાકર અને આ કેરીની પેસ્ટને આપણે સારી રીતે હલાવી લઈશું। ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે। જો તમે ગેસ ફૂલ કરશો તો નીચે આપણી પેસ્ટ ચોંટી જશે અને શરબતનો ટેસ્ટ બગડી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। સાકર આપણી સારી રીતે અંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું। આની આપણે કોઈ ચાસણી કરવાની નથી, ફક્ત આપણી આ ચાસણી થોડું ચીકણું થાય ત્યાં સુધી જ થવા દેવાનું છે। ત્યારબાદ આપણે અંદર ચપટી ફૂડ કલર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી સંચળ પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, મેં અંદર કલર સારો આવે એના માટે થોડો લેમન કલર ઉમેર્યો છે। ત્યાર પછી એને નીચે ઉતારી દઈશું અને આપણી આ શરબતનું સિરપ ઠંડુ થાય ત્યાં સુધી એને રહેવા દઈશું અને સિરપ ઠંડી થઈ જાય ત્યાર પછી અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણે જે ચાસણી બનાવી છે એ એના પીસ ના થઈ જાય, જામી ના જાય એના માટે। ત્યાર પછી આપણે સિરપને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું। આને આપણે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે આપણે એક ગ્લાસમાં 2 ચમચી શરબતની સિરપ ઉમેરીશું અને ત્યારબાદ અંદર આઈસ ક્યુબ ઉમેરીશું। આમાં આપણે કોઈ વધારાનો મસાલો ઉમેરવાનો નથી। ત્યાર પછી અંદર ઠંડુ પાણી ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું અને જો આપણને જરૂર લાગે તો ઉપરથી થોડું આપણે મીઠું એડ કરીશું અને હલાવી લઈશું અને ઉપર આપણે પુદીનાના પાનથી ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણું કેરીનું શરબત। આ શરબત સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે, તો તમે પણ ચોક્કસથી બનાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।